હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇઝી ટેસ્ટી રેસિપીઝ 24। તો આજે આપણે બનાવીશું નાસ્તા માટે ખૂબ જ ટેસ્ટી એવા ખંભાતના ફેમસ દાબડા, અને તે પણ ઈનો કે સોડા વાપર્યા વગર। આ દાબડા ખૂબ જ ઝડપથી અને ઇઝીલી બની જાય છે, તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ। એક મિક્સી બાઉલમાં આપણે 1.5 બાઉલ ગાંઠિયા લઈએ। તમે સેવ કે ગાંઠિયા કોઈ પણ વસ્તુ લઈ શકો છો। તેમાં 2 ચમચી આપણે આખા ધાણા એડ કરીએ। 1.5 ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરીએ, અને 8 થી 10 લસણની કળી, એક મોટી ચમચી ધાણા જીરું પાવડર, અને 1.5 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીએ। અને જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। એક નાની ચમચી આપણે ગરમ મસાલો એડ કરીએ, સ્વાદ અનુસાર નમક, અને 1 ચમચી ખાંડ એડ કરીએ। ને આ બધી જ વસ્તુને મિક્સીમાં આપણે પીસી લઈએ, અને આ રીતે આપણે થોડું દરદરું પીસવાનું છે, એકદમ પાવડર નથી આપણે બનાવવાનો। અને હવે તેને આપણે એક બાઉલમાં લઈએ, તેમાં થોડા લીલા ધાણા અને 2 ચમચી લીંબુનો રસ એડ કરીએ, અને આ બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈએ। બે મોટી સાઈઝના બટાકા લીધા છે, અને તેની આપણે સ્લાઇસ બનાવી લઈએ। આ રીતે આપણે સ્લાઇસ બનાવવાની છે, અને એકદમ પતલી પતલી બનાવવાની છે। જો બટાકાની સ્લાઇસ આપણે જાડી રાખીશું તો આપણા દાબડા ભજીયા એકદમ પોચા બનશે। અને એક મોટો બાઉલ ચણાનો લોટ લીધો છે, તેમાં સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી જેટલી હળદર એડ કરી, અને થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એક બેટર બનાવી લઈએ। એક વિસ્કરની મદદથી આપણે તેને મિક્સ કરતા જઈએ અને થોડું થોડું પાણી એડ કરતા જઈએ। બેટર આપણે થોડું થીક રાખવાનું છે, એકદમ પાતળું બેટર નથી બનાવવાનું। તો હવે આપણું આ બેટર બનીને રેડી છે। આટલું જ થીક આપણે બેટર બનાવવાનું છે। અને હવે બટાકાની સ્લાઇસમાં આપણે 1 ચમચી જેટલો આ મસાલો એડ કરીએ, અને તેના પર બીજી બટાકાની સ્લાઇસ મૂકીએ, અને બધી સાઈડથી થોડું થોડું પ્રેસ કરીએ, જેથી કરીને આપણે ફ્રાય કરીએ ત્યારે તે મસાલો તેલમાં છૂટો ના પડે। અને આવી જ રીતે આપણે બધી બટાકાની સ્લાઇસ રેડી કરી લઈએ। તો બટાકાની સ્લાઇસમાં મસાલો ભરીને રેડી છે, અને તેને આપણે હવે ફ્રાય કરીએ। અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે દાબડાને ફ્રાય કરીએ। આ રીતે બેટરમાં ડીપ કરીને અને વધારાનું બેટર છે આપણે નિતારી લેવાનું છે, અને બધા જ દાબડાને આપણે ફ્રાય કરી લઈએ। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, અને એક સાઈડથી તેને પલટાવી લઈએ। તો દાબડા ફ્રાય થઈ ગયા છે, અને તેને એક પ્લેટમાં લઈએ, અને આવી જ રીતે આપણે બધા દાબડાને ફ્રાય કરી લેવાના છે। અને હવે આપણે દાબડા ભજીયાને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીએ। તો આપણા રેડી છે ખંભાતના ફેમસ એવા દાબડા ભજીયા। તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।